શું તમારે પ્રોપર્ટી છે? શિયા સાક્ષી ભર પડ્યા. તમે એકવાર તમે જોઈ જાઓ મારો પાક હતા મુંડામાં ટેફા ઉભા. હાલો. હા, બોલો બોલો, કોણ બોલો? લોન માટે ઇન્ક્વાયરી કરી હતી જજ ટાઇલ ઉપર. હા ઇન્ક્વાયરી ગઈ. તમે કોણ બોલો? મારો ઉસ્માનપુરાથી વાત કરું છું દીપક. ક્યાંથી કરો? આપણે ઉસ્માનપુરા અમદાવાદ. હા બોલો બોલો સાહેબ. હા, તો કેટલાની રિક્વાયરમેન્ટ છે? લોન જોઈ છે સાહેબ, મારે 4 લાખ ની જોઈ. શું કરો છો તમે? હે? શું કરો છો તમે? ખેતી. ક્યાં બાજુ? અમારે ખેતી કરી સાહેબ અમદાવાદ ની પરફેક્ટ થઈ. હું વાડી ભાગમાં રાખી સાહેબ. બરોબર છે. કોઈ બિઝનેસ વગેરે છે તમારો, ધંધો વગેરે? અરે 40 વીઘા ખેતર ભાગામાં રાખ્યું સાહેબ. એનાથી મોટો બિઝનેસ શું જોઈએ? પાક છો તમે જોવ ને ટેફામાં ને મુનમુનામાં. બરોબર છે, પણ ખેતી ઉપર કરતા નથી ને બેંક વાળા, એ પ્રોબ્લેમ છે. એટલે એમ નહીં, તમે એકવાર તમે જોઈ જાઓ મારો પાક હતા મુંડામાં ટેફા ઉભા. એટલે શું છે તમારા ગોડાઉન વગેરે છે? હે? એટલે શું ખેતીની આવક છે તમારી ખાલી? હા ખેતીની હે, ખેતીની મબલક બહાર હે. બરોબર છે. અત્યારે તમે જોવો ને તો એક જબરું એક ધાર્યું હે. એટલે એક ધાર્યું એટલે ખબર પડે ને સાહેબ? હા, પ્રોપર્ટી છે તમારી? એક ધાર્યું પ્રોપર્ટી કેવાય ને સાહેબ, ગોડાઉન કેવાય એક ધાર્યું. અમે એક ધાર્યું કઈ બરોબર. ગોડાઉન. ઓકે ઓકે ઓકે, આવું છે. આઈટી રિટર્ન ભરો છો તમે? હો? આઈટી રિટર્ન એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો? ના ના, એવું અહીં ગામડામાં ના હોય સાહેબ. ઓકે, આવું છે. હમ. બેંકમાં ખાતું છે? ખાતું તો હોય ને સાહેબ. કઈ બેંકમાં છે? હે? કઈ બેંકમાં છે? ઓલી હું ઉભરી જાય. તમે કઈ બેંકમાં બોલો? બેંકમાંથી બોલો છો? મારું કન્સલ્ટન્સી છે, એટલે કે આપણે બેંક અને એનબીએફસી એટલે બેંક થ્રુ આપણું ટાઈ અપ ચાલે છે. બરોબર બધી બરોબર. બેંકમાં આપણે લોન કરાવીએ છીએ, આવું છે. હા બરાબર બરાબર. તો હું તમારે પ્રૂફમાં છે ખેતર હા, શું જોવે તમારે ડોક્યુમેન્ટ? ચાવી હા બેન ને ચાલુ રાખો ને, બેન ચાલુ રાખો. અરે ચાલુ જ છે, મજા કરો ને સાહેબ. હલો. હા. હા, હવે શું તમારે પ્રોપર્ટી છે? પ્રોપર્ટી છે જ ને સાહેબ, એક ધાર્યું છે, એક વાડો છે. હા હા. બરાબર. બરોબર છે. હા. એટલે શું મોર્ગેજ કરાવવાની છે કે શું કરાવવાની છે? શું કયો? મોર્ગેજ કરાવવાની છે? એટલે? પ્રોપર્ટી મોર્ગેજ કરાવવાની છે? ના ના, તમે કઈ રીતનું કરો? આપડે પૈસાની જરૂર છે તમારી, કઈ રીતનું હા, છે? એટલે આમાં શું હોય છે કે પ્રોપર્ટી મૂકીને પૈસા આપીએ છે, બરોબર. બેંક લોન આપે છે, પણ એમાં પ્રોપર્ટી મૂકવી પડે છે. બરોબર. એના ઉપર આપણે પૈસા આપીએ છીએ. હા જે તમારે જોઈએ 10 લાખ કે 15 લાખ. પ્રોપર્ટી લેખાડી દઉં જો. એક વાડો હે. હા. બરોબર. એની કિંમત બરોબર લગભગ 8-9 લાખ જેટલી હશે. બરોબર. સાક્ષી ભર પડ્યા. મકાનની છે પ્રોપર્ટી? હાજી હા, ઓલું હતી એક ધાર્યું. મકાન કોના નામે છે? મારા નામે હે. તમારા નામે હે? હા. તો એ કઈ છે? આકરની વાળું મકાન છે? હા. આકરની વાળું છે મકાન? એટલે કેમ તમે કયો? તમારી ભાષા થોડી સમજમાં નથી આવતી મને. હા, અમારી હે ભાષા સાહેબ જબરું હે. એમ તો જો 2 રૂમ હે, એક તમારે રસોડું. હા. બરોબર છે. હમ. રહેવાનું ક્યાં છે તમારે? અમે સાહેબ મૂળ તો અમે છે ને સાહેબ કચ્છના હઈ, પણ અહીંયા વાડી વાવીએ છે. બરોબર. તમારું એડ્રેસ મને મેસેજ કરી શકશો તમે? ભાઈ તો સાહેબ મને ના આવડે, પણ છોકરો આવે તો એને કઈ કરી દઈએ, બરોબર. હા હા, તો એને કહેજો ને, એટલે હા હું એડ્રેસ એટલે તમારે શું પ્રોપર્ટીમાં એટલે જોઈએ? ખબર. શિયાળ ઘર હે હાથીયું ના સાહેબ, એ આવી છે પ્રોપર્ટીમાં? શું? હાથીયું ના ઘર હે સાહેબ. હા, બસ એ ઘર આપણે મોર્ગેજ કરાવવું પડે, એમાં નહીં ઘર ઘર મૂકવું નહીં, પડે. હાથીયું ના તો ઘર. એ ને પ્રોપર્ટી એની કિંમત તો સાહેબ 4 લાખ રૂપિયા. એક ઘર ની કિંમત 4 લાખ રૂપિયા છે હાથીયું ઘર ની. ભાઈ મેં બરોબર હાચવીને રાખ્યા, કે ભાવ વધશે ને તો વેચી હમ નાખી. બરોબર છે. એ હાલ વાંધો છે હાથીયું ઘર. હા હા, તો વાંધો નહીં. હું એને એક કોલ કરાવું, તમારા ત્યાંના માણસ છે એમની જોડેથી કોલ કરાવું. ચલો, તો એ શું એમને ખબર પડી જશે, સમજી જશે, એટલે કરાવી દેશે. બરોબર. તમે હું લ્યો? વ્યાજ બ્યાજ કે લ્યો કે એમને દો? ના, આપણે બેંક થ્રુ જ કરાવીએ છીએ.
તો તમે એમાં એમને કરી દો કે કઈ ચાર્જ બાસ લ્યો. એ ભાઈ જોડે હું તમને કોલ કરાવું, એ ભાઈ બધું સાહેબ સમજાઈ અટાણે દેશે. તમે અમદાવાદ છો સાહેબ, અહીં વાડી જો અટાણે કામ કરીએ ખેતરમાં. હા હા, તો એ ભાઈને કોન્ટેક્ટ કરાવો, એ સમજાઈ દેશે તમને. તો એને સાહેબ એટલે તમે એમ ગમે બેંકમાં કરાવી દો કે કોઈ તમારે ચોક્કસ બેંક છે? ચોક્કસ, એટલે આમાં શું જેમાં થાય એમાં કરાવીએ છીએ, ગમે તેમાં નહીં થાય, આપણે કોઈમાં થશે. સસ્તું જોઈ ગયો અટાણે એક મંદિરની સિઝન છે, માઇન્ડ વાઇન્ડ બરોબર થયો નથી. હા, તો એ ભાઈને હું કોન્ટેક્ટ કરાવું છું, એમ ભાઈ વાત કરી લેશે એ તમારી. ભાઈ ક્યાં ના હે વળી? એ અમદાવાદના જ છે. હા, એ ગામડાનું જ કરે છે, એટલે એમને ખબર પડી જશે. બરાબર. તમે સિટી નું કરો હા? હા, હું સિટીનું કરું છું. બાકી એને પૂછીએ કે હાથી ભર છે શિયાળ બરોબર, એક ની કિંમત તો શિયાળ 4.5 લાખ ટાટા પાકા. હા, તો એ ગામડાના છે ને, એટલે ગામડાનું કરે છે ને, એટલે એમને ખબર પડી જશે, એટલે કરાવી દેશે. અને ઈ ચોખ્ખો હાથી ના ભર ચારે ચાર ના ડોક્યુમેન્ટ રેડી છે સાહેબ. હા હા, તો બીજો વાંધો નહીં. બરોબર, મારા હા નામે તો છે, એમાં 2 ભર છે ને, એ મારા ભાઈ ના નામે છે, 2 મારા નામે છે, પણ ભાઈ તો માની જાય બરોબર. એટલે મારા નામે એમાં તમે કયો જી કયો ડોક્યુમેન્ટ બધા હાથી ભર ના રેડી છે. હા હા, તો વાંધો નહીં, બરોબર. ભાઈને હા, કહું. ઓકે ઓકે, હા. ભલે ભલે હાલો.